તમને સીન બતાવે હેવી એકદમ. તો હેલો ગાઈસ, આજે અમે ચાલ્યા છે ડે મોગરા. અને આ ડે મોગરા જ્યારે તમે ટ્રીપ આખી જોવા માંગતા હોય તો છેલ્લે સુધી તમે આ વિડીયોમાં બની રહેજો. અને આ કાકમાના બાલ તમે ઇગ્નોર કરી દેજો. દેખાય પડ્યું છે તો ભાઈ હમણાં 4 વાગ્યા છે ને અમે પહેલી વાર વ્લોગ બનાવતો છે એટલે આવડ ચાલ્યા કરે, કેમ કે આપણો વ્લોગ બનાવતા આવડે નહીં. ને મોડસ કે 4 વાગે એટલે અમે ભાઈ નીકળી ગયેલા હતા, કેમ કે જલ્દી જાય તો જ ત્યાં જલ્દીથી પહોંચાય. એટલે અમે જલ્દીથી નીકળી ગયા અને પહોંચી ગયા ખારેલ. અને ત્યાંથી તમને બતાવું જોવો આ નવો એક્સપ્રેસ વે બનેલો તે ખારેલથી ડાયરેક્ટ દિલ્હી સુધી જાય તે. ને આ રસ્તા ભાઈ તમને કેટલા ટ્રાફિક એવું નડે નહીં, એટલે તમારે એટલું મુખ્ય હાથ કહો ને 100 સ્પીડે તમે પહોંચી જાય દિલ્હી. પછી ભાઈ આપણે પહોંચી ગયા બારડોલી ને અહીંયા જો એકની ઉપર એક ચોપડા ગોઠવેલા દેવું લાગે. બારડોલીમાં બડા ભણ હે બહુ એવું લાગે. પછી માંડવીની નજીક જેવા આવ્યા એટલે મને ભાઈ ફ્રી ફાયરમાં પેલા ટાકા જેવા દેખાયા લાગ્યા. ને ભાઈ આગળ આટલા મોટા દેખાય, મેરાથી કેટલા મોટા હે ભાઈ. આપણે ભાઈ આવી ગયા માંડવી ચોકડી હે. પછી અમને ભાઈ ડુંગરા જેવા દેખા લાગ્યા એટલે અમને મજા જ જેવા લાગી. એટલે અમે ભાઈ ચાય પીવા હારું ઉભર્યા કે રસ્તે. પછી અમે ભાઈ બરાબર લબડા હારું લીધે માખણિયા બિસ્કિટ ને ચાય ને એક ગુટ પહેલા જ માંડીનો મેં ચાય નો ગરમ ગરમ. પછી મેં ભાઈ બરાબર બિસ્કિટ બોયરી આખી ચાયમાં આખી મોણામાં ગાલે આખું મૂળ મરી ગયું, કેમ કે આખી બિસ્કિટ છાપે છાપે લાગતી હોય, કઈ મજા નહીં આવી. પછી મારે ચેવડો આખો ખાધ્ય મારે એકલો જ, એટલે મજા જ આવી ગઈ. મને તો ભૂખો મરી ગઈ ને ચાયો પાછી પી લીધી થોડીક બચી હતી હો. પછી નીકળી ગયા અમે તો અગાડી જવા માટે. ડુંગરા આવતા આવતા ને હવા થઈ ગઈ એટલે ભાઈ મજા બરાબર આવતી હતી. ને ગરમ ગરમ સુરત દારો મસ્ત ડુંગરા માંથી નીકળલો હતો એટલે મજા બરાબર આવતી હતી. પછી અમને ભાઈ અગાડી મળી ગયા બહુ બડા ભાલુ. ભાઈ મસ્ત અમારે નીકળી ગયા ભાઈ સીન જોડા જોડા વણાક વાળા રસ્તા એક નંબર આવતા આવતા. પછી રસ્તા અમને ભાઈ ટેમ્પા મહિલો ટાઈમ કે ડમ ડીગા કરતા કરતા અમે ભાઈ આવી ગયા ડે મોગરા. ને આ ગેટ પાસે આવી ગયા અમારે મસ્ત. ભાઈ ગાડી બારી પાર્કિંગમાં મૂકીને અમે પેલા વિચાર્યું કે પબ્લિક માર્કનું છે એટલે મસ્ત સારી રીતે દર્શન કરી આવે એમ કરીને અમારે લાઈનમાં ઉભરી જાય. પણ ભાઈ લાઈનમાં એટલા બધા પબ્લિક દેવું ભાઈ ઉપર જોયું તો પંખો એટલો મોટો જાણે હેલિકોપ્ટરનો પાંખ કાઢલાવ તેવું જ લાગે. પંખો જોતા જોતા અમે અગાડી વધતા હતા. અને જેમ મેરે ગયા તેમ અમને બહુ ખુશ લાગ્યું, કેમ કે અમે બહુ દૂરથી દર્શન કરવા આવેલા છે. ને પછી માતાજીના દર્શન કરીને અમે બહાર નીકળી ગયા. ને આ જગ્યામાં એટલા સારું બતાવતો હતો, કેમ કે આ જગ્યા પર ઉપરીને જ બધા ફોટા પડાવે ને સ્ટોરી બી બહુ મૂકે ડે મોગરા આવે ત્યારે. ને જો ભાઈ આ લોકો અહીંયા આવીને એટલા ખુશ છે ને કે અહીંયા આવીને એ લોકો બરાબર નાચતા છે ને એન્જોય કરતા છે. ને પછી ભાઈ મેં આવી ગયો શોપિંગ કરવા, એટલે રમકડા લેવા હારો. મામા બાજુવાળી 2-3 ના લોટા છે તે લોકો હારો મોકો લઈ જા એટલે એ લોકો ખુશ થાય એમ કરીને વળી રમકડા જોવા આવ્યો. પછી ભાઈ લોટાર ઢોલકું લેમ એમ કરીને ઢોલકું જોવા આવ્યો, પણ ક્વોલિટીમાં ભાઈ મજા નહીં આવ્યો એટલે એવો માંડી હોય. પછી અમે મારી ભાભી હાથે ફોટા જોવા લાગ્યા કે અમારે એક સારો લાગે તો એમાં પાડાવ્યા ફોટા એમ કરીને, પણ એક ફોટામાં કઈ હવા જ નહીં હતો એટલે અમે ભાઈ પછી એ બી માંડી જોઈ. પછી ભાઈ બસ લેમ એમ કરીને બસ જોવા આવ્યા, પણ બસ લઈને કઈ ફાયદો નહીં મળે, કેમ કે બડા બાઇક લઈને જ ફર્યા કરે એટલે બસ લઈને કઈ ફાયદો જ નહીં, એમ જ પડી રહી છે. ભાઈ આ બેંગલ લેવાના એમ કરીને અંદર અમે જોવા આવ્યા, પણ એ કઈ લેવાના નહીં મળે. અમે ખાલી તમને બધા એમ જ આંટો મારવા આવ્યા. પછી ભાઈ કઈ લેવા જેવું લાગ્યું ને એટલે અમે છેલ્લે ભાઈ અમે પ્રસાદી લઈ લીધી. ને પછી અમે ડાયરેક્ટ આવી ગયા મકાઈ ખાવાના. મેડમ બરાબર વાત જોવા લાગ્યો પેલો ક્યારે આવે, પછી બરાબર લબડાઈ લીધી મકાઈ અમે તો. પછી મકાઈ ખાતા ખાતા મેં તો એમ તેમ 2-3 માલ જોઈ ને પછી અમે ભાઈ ઘેરે જવા માટે નીકળી ગયા. પણ અમે કેવા બધા 18 મગજના એટલે અમારા પ્લાનમાં આવ્યું ચેન્જિંગ. ને અમે ચાલ્યા સોનગઢથી ડાયરેક્ટ ઉકાઈ ડેમ જોવા હારું. ને ગાઈસ આપણી વાત તો થાય જ કરે તે પેલા મેં એક મસ્ત સોંગ લગાવું ને તમે આ બધા ડુંગર વાળા વ્યૂ જોયા કરો થોડીક વાર. ને અમે બધા સીન જોડા જોડા ભાઈ લોકો પહોંચી ગયા સાગબારા. ને અમને ભાઈ તરસ લાગેલું હતું એટલે અમે પાણીની બાટલો લેવા ઉભર્યા, પણ અમે ઉપર ઝાડવા પર જોયું એટલે બહુ બધા દેખાત ચામાં ચીડ્યા એટલે કે વાગર. પાણીની બોટલ આપજો. પછી ભાઈ ચાવી લગાવીને મારા ભાઈ નીકળી ગયા અગાડી. ના એ ભાઈ બ્રિજ બંધ દેવું એટલે અમારા ભાઈ ટેન્શનમાં આવી જાય કે અહીંથી અગાડી જાય કેમ કરીને.
પણ નીચે જવા દે એટલે અમે ફાવી ગયા અને મજા આવી ગઈ ને ભાઈ હજુ તો ઉકાઈ 37 કિલોમીટર એટલે અમારે ભાઈ બરાબર દુખી જવાની છે ને પછી ભાઈ અમે ઉકાઈ ને મેરે પહોંચ્યા એટલે અમને ભાઈ પેપર વાળી કંપની દેખાઈ ગઈ તેને જોતા અમે અગાડી ડાયરેક્ટ આવી ગયા ઉકાઈ ડેમ પાસે ને પછી ભાઈ અમે ઉકાઈ ડેમ ને થોડીક વાર જોયો અને 2-3 ફોટા પડાવીને અમે ડાયરેક્ટ નીકળી ગયા ભૂખ લાગેલી એટલે જમવા માટે ને ભાઈ પછી અમે પહોંચી ગયા સાગર રેસ્ટોરન્ટમાં એમાં પંજાબી કાઠિયાવાડી ચાઇનીઝ બધું જ મળતું દેખ્યું એટલે અમારે ખાવા બેસી ગયા મસ્ત ને બેઠા ભૂંગરા ને એવું આપી દીધો કાંડા બાંડા છાસ બસ ને મારે ભૂખ લાગેલી એટલે પહેલા જ છાસ લબડાવી લીધી થોડીક તો વહેલી ને બે રોટલી ઉઠાવી લીધી ને પછી મેં વિચાર્યા કરતો હતો કે હું લેમ ને પછી મેં બી રોટલી ઉઠાવી લીધી પેલો બહુ માર્યો ને મજા આવી ગયા કાંડા ને ભૂંગરા ખાઈ લેતા મારા બરાબર ને ભાઈ બી બરાબર લીંબુ નીચે ને એ બી એક બુકો લસરાઈ લીધો વહેલો એમ કે મજા આવી એમ કે ને પછી અમારે ભાઈ પુલાવ મંગાવ્યો તો અમારા ફુલેવાના ટુકડાઓ મોટા દેખાડા લાગે એ લોકો ચપ્પુ ખોવાઈ ગયેલું છે હોટલ વાળાનું પછી બરાબર લસરાયું અમારા પેટ ભરને ને મસ્ત આરામ બેઠા બહાર પગ લાંબા કરીને ને ભાઈ થોડીક વાર અમારે આરામ કરીને નીકળી ગયા ઘેરે જવા હાર ને અમને રસ્તામાં ભાઈ જાડા દેખાઈ ગયા સોનગઢ નો કિલ્લો આના પર ફરવા જવા એમ કે ખરા એક ટ્રાય મારવા પડે મારામાં બહુ ચાર્જિંગ ઉઠું નહીં એટલે મેં કઈ રેકોર્ડિંગ કરેલું નથી મેં ડાયરેક્ટ ખારી લાવીને રેકોર્ડિંગ કરતો છે એટલે તમે આવા બીજા બ્લોગ જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વાર્તા પૂરી આમલી ટોરી મળીએ બીજા બ્લોગમાં.